એ જી સાવ સુવાળો એ નથી આ રાજો ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દેવ તેગધારી એ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે એ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે એ જી સાવ સુવાળો એ જી નથી આ રાજો ભારતે કાયર દેવ તેગધારી એ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે એ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે આ તો ધરતી છે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો ખોદો તો આજે આખી સરિતા નીકળે જુદી તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણો જેવા આવી અને જ્યાં ગીતા બીતા નીકળે અને જનક જેવા આવીને હળ હાંકે તો આ ધરતીમાંથી હજી સીતા નીકળે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો ખોદો તો આજે આખી સરિતા નીકળે અરે જુદી તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે પણ ભારતની ભૂમિ એક જ એવી છે કે કુરુક્ષેત્રના રણ મેદાનની માલિપા પશ્ચિમ પાંડવ પૂરું કુરવ જુરી સેન યહ ભાઈ માનહું લોક મર્યાદકો અને સિંધુ મિલે દો આય હામ હામાં બે સમુદ્ર ભૂગવતા હોય પશ્ચિમ પાંડવ અને પૂરું કુરવ જુરી સેન યહ ભાઈ માનહું લોક મર્યાદકો સિંધુ મિલે દો આય હામ હામાં બે એક બાજુ 11 અક્ષોહિણી સેના અને એક બાજુ 7 અક્ષોહિણી સેના બેનું ભયંકર ઘમાસાણ યુદ્ધ થવાનું છે અને ઈ યુદ્ધની માલિપા ગીતા જેવો ગ્રંથ જન્મ લે અર્જુન ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ કે કહે કનૈયા એ મધુસૂદન બાપ યુદ્ધ નહીં કરું શું કામ કે આ બધાય મારા પોતાના છે ભગવાન ને અર્જુન એમ કહે છે કે હે મધુસૂદન હે બાપ હે કૃષ્ણ પરમાત્મા હું યુદ્ધ નહીં કરું કે શું કામ કે આ બધાય મારા પોતાના છે અને ત્યારે ભગવાન એમ કહે છે કે અર્જુન તને ખબર નથી કે તારા પોતાના સામે આવવાના છે કાકે વો ભતીજે મામે ભાઈ ને સાલે બંધુ બહેને ઉભીતા બંધુ ગુરુ બીજ મારી બો અરે રુધિર કે ભૂને ભોગ કોને એસો રાજ ચાહે યાતે શ્રે માનત હો ભિક્ષા અન ધારી બો પુલकित भयो है राम कंपत शरीर मेरो विकल हृदय ताको कैसे कल पारी बो कोई के सूर को कायर या साधु कहे ऐसे जीती बेतो सदाई भले हारी बो के भले मने कोई सुरवीर के कोई मने कायर के पण हे कन्हैया युद्ध नहीं करूं के रुधिर के भूने भोग कौन ऐसो राज चाहे याते श्रे मानत हो भिक्षा अन धारी बो के हमें भीख मागवी अने अमारू गुजरान चलावશું પણ કનૈયા મારા સગાવાળાને મારીને એની લોહીની ખરડાયેલ ગાદી ઉપર બેહું ને એના કરતા તો ભીખ માંગવી મને મંજૂર છે રુધિર કે ભૂને ભોગ કોને એસો રાજ ચાહે યાતે શ્રે માનત હો ભિક્ષા અન ધારી બો પુલकित भयो है रोम कंपत शरीर मेरो विकल हृदय ताको कैसे कल्पारी મારું શરીર આખું વિહવળ બની ગયું છે કનૈયા હું યુદ્ધ નહીં કરી શકું કે દ્વારિકાધીશ ને पार्थ अर्जुन कैसे आयुध मारे न करवू ए भ्रातनी गात की धापसी व्यर्थ भारत ना क्षेत्र ने सिर धरवू ये हूँ कूल द्रोही बनू अन घोर पापी ठरू अन आखरे नरकनी खाण पामू आ सर्वनी घात की धापसी मारे राजनु सुख सर्वे न कामू हे कन्हैया हे मधुसूदन बाप आ बधाने मारी અને જો મને રાજ મળતું હોય ને તો મારે રાજનું સુખ બધું નકામું છે સાંભળી લે કન્હૈયા બાપ
કે પિતામાં ભીષ્મને ગુરુ દ્રોણ જેવા અને ઉજળા કુળના પૂજન સાજે ઈ વડીલ પૂજનીક ની ઉપરે કેશવા એ મારે ધનુષ પાડતા પિતૃલાજ વડીલ પૂજનીક ની ઉપરે હે કેશવા એ મારે ધનુષ પાડતા પિતૃલાજે કે કનૈયા બાપુ યુદ્ધ નહીં કરું. પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે અર્જુન તારે યુદ્ધ કરવું તો કર, ન કરતો કાંઈ નહીં. પણ સાંભળી લે અર્જુન બાપ કે કોઈ પણ વ્યક્તિમાં 6 વાના ભેગા થાય પછી એને મારવામાં પાપ નથી એવું હું નહીં, શાસ્ત્ર કહે છે કે અગ્નિદત્ત, વિષદત્તનર, ક્ષેત્રદાર, ધનહાર અને બહોરી બકારત શસ્ત્ર ગ્રહી અવધ વધ સટકાર. એક કુટુંબમાં આગ લગાડવા વાળો, એક કુટુંબમાં ઝેર દેવા વાળો, ક્ષેત્રદાર, ધનહાર, તમારું ધન લઈ લેવા વાળો, તમારી જમીન લઈ લેવા વાળો અને બહોરી બકાર શસ્ત્ર કહી, આટલું બધું કરવા છતાં જો હથિયાર બાંધીને યુદ્ધના મેદાનમાં પડકાર કરતા હોય તો એને મારવામાં પાપ નથી, આવું શાસ્ત્ર એમ કહે છે. તો સાંભળી લે અર્જુન બાપ, એક અંગ હિતે વધ દોષ નાહી કૃષ્ણ કહે કે આ 100 વાનામાંથી એકાદું વાનું જો હોય ને તોય મારવામાં પાપ નથી. એક અંગ હિતે વધ દોષ નાહી કૃષ્ણ કહે અરે કુરુ સટ અંગ આપતાઈ કે આધાઈ હે. દુર્યોધનમાં આ 6 અંગ ભેગા થઈ ગયા છે બાપ, એને મારવામાં પાપ નથી. હે કે આ 6 અંગ ભેગા થયા હે. પ્રથમ હલાહલ દિયો હે ભીમસેન જી કો અને દૂજે લાખા ગ્રહ બીચ અગ્નિ में जरायो है. तीजे द्रौपदी बे अभिमर्शन में बार किनो, चौथे संग वैभवी सिनायो है. प्रथम रचा को ऐसी बन में पठाई दी અને સસે આત શસ્ત્ર બાંધે મારી બેકો આયે હે. બબે વાર દ્રૌપદીનું અપમાન થયું, ભીમને લાડવામાં ઝેર આપવામાં આવ્યું, લાક્ષાગ્રહમાં તમને બધાને મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા. આ બધું થયું અને આ છઠ્ઠી વાત ઈ બની છે કે અત્યારે યુદ્ધના મેદાનમાં તને પડકાર કરે છે. તો એક અંગ હિતે વધ દોષ નાહી કૃષ્ણ કહે કુરુ સટ અંગ આપતાઈ કે આધાઈ હે. દુર્યોધનમાં 6 અંગ ભેગા થયા છે, એને મારવામાં પાપ નથી. અને તોય અર્જુનને સમજાતું નથી. ત્યારે ભગવાન કનૈયો એમ કહે છે કે અર્જુન બાપ, આ તારા ચામડાની દ્રષ્ટિથી તને આ જ્ઞાન નહીં સમજાય. જ્યાં સુધી તું ચર્મ ચક્ષુથી દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી તને જ્ઞાન સમજાશે નહીં. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે એને દિવ્ય ચક્ષુ આપ્યા અને અર્જુનને કીધું કે આમ મારી સામે જો, ને અર્જુને આમ જ્યાં જોયું ને તો પૃથ્વીના પડની માથે 1000 ઇંચ વરસાદ પડ્યો હોય. હસમસ થડાયું વ્યોમ હલબલ ગડડ ઘૂંઘટ કાળિયું અડડાટ ખોપું ચડી જંબર તાલ લઈ દઈ તાળિયું મધરા કલાય નાચ મોરા ઠમકાયા થનગને સદદળ સંભર મેઘ ડંબર ગડડ જંબર ગડગડે વરલાક છમછમ થયા વેલા જળે મસિયા ઝબકતી દલ રાજ મેઘા. આવો આહડ મહિનો ધરતીના ખોળે મહેમાન બન્યો હોય અને 1000 ઇંચ પૃથ્વીના પડની માથે પાણી પડ્યું હોય. પછી ગંગા, યમુના, તંભદ્રા, બ્રહ્મપુત્ર આ નદીઓ ગાંડી તૂર થઈ સમુદ્રમાં ઓરાઈ જતી હોય ને એમ 18 અક્ષો હેણી શ્યાના જ્યારે કનૈયાના મુખમાં ઓરાતી અર્જુને જોઈ. યથા નદીમ્બમ વેગા સમુદ્ર મેવાભી મુખા તવંતી તથા તવામી નરલોક વીડા વિશંતિ વક્રાણ વિવિધ જ્વલંતી વાયુર અમોઘ્ય વરુણ સસાંડુ પ્રજાપતિ સ્વયં પરમ પિતા મહસ્ય હે કૃષ્ણ હે યાદવ સકેતી ગદાનંદ મહિમાનંતમ વેદમ. અર્જુન આંખ બંધ કરી ગયો કે હું જેને મારા મામાનો દીકરો સમજતો હતો આ તો વિરાટ છે. કે હે કનૈયા બાપ, હું તારું વધારે વર્ણન કરી શકતો નથી. તું મને બ્રહ્માના બાપના બાપ જેવો લાગે, સ્વયં પરમ પિતા મહસ્ય હે કૃષ્ણ હે યાદવ. હું તારું વર્ણન નથી કરી શકતો, તું મને બ્રહ્માના બાપના બાપ જેવો લાગે. પણ ભગત બાપુ એક જ ઘડીમાં લખે છે કે અર્જુનની સ્થિતિ કેવી હતી કે વાલા તારા વેરાટ રૂપને બાળી ઓલો ધનંજય ધુજી ઉઠો રેલો. એ વાલા તારા વેરાટ રૂપને બાળી ઓલો ધન
થાર 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 અર્જુનનું શરીર ધ્રુજવા મંડાણું. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે કે જુદીતા શીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે યુદ્ધના મેદાનની માલિપાથી. ગીતા જેવો ગ્રંથનો જન્મ થાય એ આ ધરતીની માલિપા બની શકે. આ ધરતીની મજા ઈ છે. આયા એક દુહો છે આપણા લોક સાહિત્યનો કે દ્રવ્ય જાતા રાખે કુળ, કુળ જાતા રાખે જીવ, જીવ જાતા રાખી લેજે વાકો નામ લાજ હે. બાકી લાજ ગયે ગયો માન, માન ગયે ગયે કીર્તિ, અને કીર્તિ ગયે જીવન वो तो मृत्यु के समान है. દ્રવ્ય જાતા રાખે કુળ. કદાચ દ્રવ્ય બધું વહી જતું હોય તો જવા દેવાનું. દ્રવ્ય જાતા રાખે કુળ, કુળ ને રાખી લેવાય. દ્રવ્ય જાતા રાખે કુળ અને કુળ જાતા રાખે જીવ. દ્રવ્ય જાતા રાખે કુળ, કુળ જાતા રાખે જીવ, અને જીવ જાતા રાખી લેજે વાકો નામ લાજ હે. બાકી લાજ ગયે ગયો માન, માન ગયે ગઈ કીર્તિ, કીર્તિ ગયે મૃત્યુ वो तो जीवन, जीवन वो तो मृत्यु के समान है. કીર્તિ વહી જાય ને પછી માણા હાલો ફરતો હોય પણ સમજી લેવાનું મરદા સમાન છે. એટલે કીધું કાયા જાજો સામટી, નાકમાં જાજો નખ, પાણી જાજો પાવલું ભલે લોહી વહી જાય લખ. આ નાક માટે આ બધા ધીંગાણા થયા છે યુદ્ધના મેદાનની માલિપા.